કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત. રવિવારે સવારે લગભગ 5:20 પર કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આમાં પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ છે. આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું. શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી. આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં યુપી, મહારાષ્ટ્રના 2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1 મુસાફરો હતા. ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવ ટીમો રવાના કરવામાં આવી છે. ચારધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે. આમાં ઉડાન પહેલા હેલિકોપ્ટરની ટેકનિકલ